તો શરૂ જ થઈ છે ત્યારે વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરચા પાલિકામાં જોવા મળી રહ્યા છે। ગત 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 6 માંથી પાણીની સમસ્યાને લઈને મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં ઉગ્ર રજૂઆત કરતી વખતે મોરચામાં આવેલ એક વ્યક્તિનું અકાળે નિધન થયું હતું। વારસિયા વિસ્તારની પાણીની સમસ્યા બાબતે હજુ તો કામગીરી ચાલુ છે, ત્યાં તો આજરોજ ફરી વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ યાકુતપુરા મદાર મહોલ્લામાં પાણીની સમસ્યાને લઈને વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। તેમના જણાવ્યા અનુસાર રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નિયમિત પાણી મળતું નથી અને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે, જેથી વહેલીમાં વહેલી તકે આ समस्याનું નિરાકરણ લાવવામાં આવે તેવી પાલિકા કચેરી ખાતે રહીશોએ રજૂઆત કરી હતી। के दिन ऐसा वर्ष के नहाने सुनाने का भी पानी जरा सा भी नहीं था। बगैर नहाए सुनाए हम सब नमाज पढ़े, है ना, पानी जरा सा भी नहीं आता। वोट के लिए तो चले जाते, वहाँ पर ये करते थे, कहते चाय ठंडी हो जाए तो रुको, ऐसा बोलते वहाँ पे। हाँ, तो उसकी चाय ठंडी हो जाए, हमारे पानी बगैर नहाने सुनाना जान छोड़ दे। मेरी तो सांस की बीमारी है, बोला नहीं होता वैसे भाई, सांस फूलने लगती है। अरे कितने टाइम 10 मिनट 15 मिनट पानी सलंग नहीं आता, रुक रुक करके आते। पानी तो अभी अल्लाह के फजल से चुखे आते, मतलब पानी ही नहीं आते। अभी कम से कम महीना लगने आते, 20-26 दिन हो गए। बीच जाता है वहाँ पर गए और रसिया में तो कह रहे वैसी भाव भाव मत करो, चाय ठंडी हो जाएगी, अभी बातें करते ऐसे बोलते, हमारे से कुत्ते समझ लिए, ऐसे भाव भाव बोलते। मेरी तो सारी सेरा बेन नाम है। मैं मदार मोहल्ला चांद बेकरी पास से आया है, मदार मस्जिद करे सी क्लास मोहल्ला मदार मोहल्ला में से आया है। पानी समस्या बहुत है, 10 मिनिट भी पानी આવતું નથી। અમને બીજું કશું નહીં જો પાણી ખાલી પોસ્ટમાં આવવું જોઈએ। અમારા આગળ રમજાન મહિનો ચાલુ થાય છે, હવે કેવી રીતના કરવાનું? રોજાનું જોવાનું કે પાણીના પાછળ બેડા લઈને જવાનું? 500 ઉપર એનાથી વધારે ઘર હશે પણ કમ નથી। કેટલી જ વખત આ ઘર રમજાન પહેલા બી તઈ જઈને આવેલા, આગળ પહેલા તઈ આવેલા સાહેબને મળવા, હમણાં પછી અમે કીધું તઈ કલેક્ટરને કોને મળવા આવ્યા। અમારા મેયર કોણ છે કે કોણ છે કશું ખબર જ નથી પડતી કે કોણ છે।